પાકોના રોટલાનો અન્નકૂટ યોજાયો હતો। આ રોટલાનો પ્રસાદ જલારામ બાપાને અર્પણ કર્યા બાદ લોકોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। છેલ્લા 12 વર્ષથી હાપા સ્થિત જલારામ મંદિરે રોટલાનો અન્નકૂટ ધરવામાં આવે છે। બાજરો, ઘઉં, જવાર, મકાઈ, જવ સહિતના પાકોના રોટલા જલારામ બાપાને ધરાવવામાં આવે છે। શ્રી જલારામ સેવા સમિતિ દ્વારા દર વર્ષે આ રોટલાનું અન્નકૂટ ધરવામાં આવે છે। શ્રી જલારામ સેવા સમિતિ દ્વારા બનાવવામાં આવેલ આ રોટલો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામી ચૂક્યો છે। ત્યારે હાપા જલારામ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો પણ ઉમટી પડ્યા હતા। विक्रम संवत 1820 17 जान्युआरी पूज्य जलाराम बापा ने वीरबाई माए अंशत्र शुरुआत करी थी ते आजनो दिवस है। अमे अमरी जलाराम सेवा संस्था द्वारा छेल्ला 12मुं वर्ष अमारुं छे। आ दिवसे अमे एक अनोखा प्रकारनो रोटला अन्नकूट करीए छीए अने एमां 111 प्रकारना रोटला जुदी जुदी जातना बनावी मकाई, जुवार, मसालावाळा, ड्रायफ्रूटना, रागीना, मगना, मठना बनावी पूज्य बापाना चरणों में पधरावी અને મહાઆરતી બાદ પ્રસાદી રૂપે ભક્તોને પીરસવામાં આવે છે અને ભક્તો એમની ધન્યતા અનુભવે છે। હાલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે સૌ કોઈ તૈયારીમાં